જય માતાજી મિત્રો, મેલેડી સિદ્ધ સાધના ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। આજે આપણે એક એવા પ્રશ્નની વાત કરવા જઈ રહ્યા છીએ જે પ્રશ્ન દરેક ભક્તના મનમાં ક્યારેય અને ક્યારેક જરૂર ઉઠતો જ હોય છે કે હું માતાજીની પૂજા કરું છું, મંત્ર જાપ કરું છું, ભક્તિ કરું છું, છતાં પણ પરિણામ કેમ નથી મળતું। એમના અંદર એક વિચાર એવી વિચારધારણા હોય છે કે દેવ ક્યારે જાગે, દેવી શક્તિ ક્યારે પ્રસન્ન થાય। તો મિત્રો, આજે આપણે આ વિષય ઉપર વાત કરવાના છીએ। વિડીયોને અંત સુધી જોજો, કેમ કે છેલ્લે હું તમને જે જણાવવાનો છું શાયદ ઘણા માણસોને એ મદદરૂપ બનશે। તો મિત્રો, ઘણા લોકો જ્યારે બીજા ભક્તોના ચમત્કાર સાંભળે છે, કોઈએ માં મેલડીનો પરચો સાંભળ્યો અથવા તો દેખ્યો, અત્યારે જે જમાનો ચાલે છે એ રીતે અત્યારે એવા ચમત્કાર તમે યુટ્યુબ સોશિયલ મીડિયા ઉપર જોઈ શકો છો, બરાબર। કોઈએ માં મેલડીનો પરચો સાંભળ્યો હશે, કોઈએ કોઈ બીજા દેવી દેવતાના પરચા સાંભળ્યા હશે, અમુક મોટી મોટી ગાદીઓ પણ તમે જોઈ હશે, કોઈએ સપનામાં દેવી દેવતાના દર્શન કર્યા હશે, કોઈએ કોઈનું જીવનમાં અચાનક બદલાવ આવ્યો હોય ત્યારે મનમાં એક અલગ જ ઉર્જા, એક અલગ જ આગ લાગે છે, એક એવો ભાવ જાગે છે મિત્રો કે લાવો હું પણ મારી માતાને જગાડું, હું પણ ભક્તિ કરું। અને પછી શરૂ થાય છે મંત્ર જાપ, પૂજા પાઠ, દીવો ધૂપ અગરબત્તી, નિયમ અને ઉપવાસ। પણ થોડા દિવસ પછી જ્યારે મનગમતું પરિણામ ના મળે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે। એવા વિચાર આવે છે કે મિત્રો, ઘણા બધા માણસોના મોઢે સાંભળ્યું છે, મારા ઉપર ઘણા બધા ફોન પણ આવતા હોય છે અને મેં સાંભળેલું છે, એટલે જ તમને હું આ જણાવી રહ્યો છું કે જ્યારે એમનું મનગમતું પરિણામ ના મળે, બરાબર, એટલે એમના એવા વિચારો હોય, જેમ કે તમે વિચાર કરો કે કોઈ એક માણસે મને એવું પૂછેલું છે, શું મારી ભક્તિમાં ખામી હશે, બરાબર। જે એમના ઘેર દેવી દેવતા જાગતા હોય, બરાબર, એ કેવી રીતે ભક્તિ કરતા હોય? શું અમારા દેવ અમારી વાત નહીં સાંભળતા હોય, અથવા તો અમારા દેવ સુધી અમારી વાત નહીં પહોંચતી હોય? શું દેવી મારી ઉપર પ્રસન્ન નથી? મારા દેવ અમારાથી રાજી નથી, પ્રસન્ન નથી? હવે મિત્રો, તમને પહેલાં એ જણાવું છું કે આ જે પ્રશ્નો જે છે ને એ કોમન વસ્તુ છે, કેમ કે જેના જોડે જાણકારી નથી, જે માણસને કોઈ સમજાવવાવાળું નથી, એ જ્યારે ખૂબ જ ભક્તિથી પરિણામ ના મળતા આ બધા જે વિચારો છે એ ઉત્પન્ન થવા એક નોર્મલ વાત છે। પણ મિત્રો, યાદ રાખજો, દેવી શક્તિ કોઈ બટન નથી કે આજે દબાવ્યું અને કાલે તમારું પરિણામ આવી જશે। દેવી શક્તિ એ વિશ્વાસથી જાગે છે, ભાવથી જાગે છે, સમર્પણથી જાગે છે, અને સૌથી મહત્ત્વની વાત મિત્રો, સમયથી, ચોઘડિયાથી અને પળથી જાગે છે। તમે આજે એક દિવસ પૂજા કરો, બીજે દિવસ મંત્ર જાપ કરો અને તરત જ ચમત્કારની અપેક્ષા રાખો છો, તો મિત્રો આને ભક્તિ ના કહેવાય। આ એક જાતનો સોદો થઈ ગયો। સાચી ભક્તિ તો મિત્રો એને કહેવાય કે પરિણામ મળે કે ના મળે, પણ તમારો વિશ્વાસ ના ડગવો જોઈએ, તમારો વિશ્વાસ ના ડગે। મિત્રો,
ઘણા લોકો 5-5 વર્ષ સુધી તપ કરે છે, વર્ષો સુધી નિયમ પાળે છે અને પછી એક દિવસ એવી કૃપા થાય છે કે એમનું જીવન બદલાઈ જાય છે. કારણ કે દેવી દેવતાઓ પહેલાં ભક્તિની પરીક્ષા લે છે. આપણા ચેનલ ઉપર મેં ઘણા વિડીયો બનાવ્યા છે મિત્રો આ વિષય ઉપર કે દેવી દેવતા તમારી પરીક્ષા લે છે. કયા કયા આવા સંકેત છે જેનાથી તમે જાણી પણ શકો છો કે દેવતાના જે દેવી દેવતા છે એ તમે એ પરીક્ષામાં પાસ થયા છો કે નહીં. સંકેત અમુક એવા તમને મળે તો તમને ખબર પણ પડી જશે કે હા મારી પરીક્ષા ચાલુ છે. તો મિત્રો હું તમને એ જણાવવા માગું છું કે જે માતાજીની પરીક્ષા છે એ માતાજી એવું જુએ છે કે આ માણસ માત્ર સ્વાર્થ માટે આવ્યો છે કે ખરેખર ભાવથી જોડાયો છે મારા સાથે. કારણ કે આજનો માણસ આજે બીજું કંઈ બોલે અને કાલે તે ભૂલી જાય. એટલે દેવી શક્તિ પણ પહેલાં ભક્તનું મન ચકાસે છે. મિત્રો જો તમારું મન ચોખ્ખું હશે, હૃદય કોમળ હશે, કોઈનો દ્વેષ નહીં હોય, લાલચ નહીં હોય, તો ધીમે ધીમે દેવ શક્તિ તમારું જીવન બદલવા લાગે છે. ક્યારેક સીધા દર્શન નહીં થાય મિત્રો, પણ અટકેલા કામ થવા લાગશે. મનને તમારી શાંતિ પણ મળશે. તમારા અંદર મિત્રો જે ડર છે એ દૂર થવા લાગશે. ખરાબ સમયમાંથી રસ્તો મળવા લાગે. આ પણ મિત્રો દેવી કૃપાના જ સંકેત હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે મારે માતાજીને રૂબરૂ દર્શન કરવા છે, પણ મિત્રો દર વખતે માતાજી મૂર્તિમાં કે સ્વપ્નમાં જ દેખાય એવું હોતું નથી. ક્યારેક યોગ્ય સમયે મળેલી મદદ, ક્યારેક અચાનક બચી જવું, ક્યારેક અંદરથી મળતી શક્તિ, આ બધું પણ દેવની હાજરી જ હોય છે. એટલે ક્યારેય નિરાશ ના થવું. તમે ભક્તિ કરો તો ભાવથી કરો, સ્વાર્થથી નહીં. મંત્ર જાપ કરો તો વિશ્વાસથી કરો, ડરથી નહીં. અને એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, દેવને જગાડવા પહેલાં, માતાજીને જગાડવા પહેલાં પોતાના અંદરના વિશ્વાસને જગાડવાનો, અને એ તમારા અંદરનો વિશ્વાસ જાગશે અને એને જગાડો એ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારો ભાવ સાચો બનશે, તમારો દોર માતાજી દેવી દેવતા સામે લાગશે અને એ વિશ્વાસ તમે જગાડશો અને માતાજી જોડે જ્યારે તમારો ભાવ સાચો બને છે, તમારો દોર દેવી શક્તિ સાથે બંધાય છે, ત્યારે સમય આવે, ત્યારે જે સમય તમારો આવશે, જે સમયની તમે રાહ જોઈ રહ્યા છો અત્યાર સુધી, અને મા પોતે જ તમારો હાથ પકડી લે છે. તો મિત્રો કર્મ કરતા રહો, ભક્તિ કરતા રહો, ફળની ચિંતા ભગવાન પર છોડી દો. સમય આવે ત્યારે દેવી શક્તિ જરૂર જાગૃત થાય છે અને ભક્તનું જીવન 100% બદલાય છે. તો મિત્રો જો આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને આવી જ ભક્તિભરી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.